હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને. આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને, તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો જો અત્યારે સવારે આપણે ઉઠી ગયા છીએ અને હજી કાલે રસોઈ પાણી બનાવવા વહેલા ઉઠ્યા છીએ. તો જો બતાવો અંધાર, જો અત્યારે સવારમાં બારે કેટલું અંધારું છે. જો તો બારે છે અંધારું અને અહીંયા હું રૂમમાં છું અને હજી બધું કામ બાકી છે. પથારીનું સારું તમે જોઈ લીધું. વહેલા ઉઠ્યા છીએ, રસોઈ પાણી બનાવવા હોય અને પછી વાડીએ જવાનું હોય, એટલા માટે વહેલું ઉઠવું પડે. તો આપણે છે ને હવે બધું ઘરનું કામ કરી લઈએ. પહેલાં જો મેં સાવણી લઈ લીધી, અહીંયા સાવણી લઈ લીધી છે હંજવારી કાઢવા માટે. પથારી વાળવાની છે અને હંજવારી નીકળી જાય પછી બધું ઘરનું કામ કરી નાખીએ. તો હાલો કન્ટિન્યુ બન્યા અને અંધારું છે હજી ધૂમ બાર. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગ. તમને કામકાજ કરી અને પાછી મળું તો કન્ટિન્યુ બન્યા રહ્યો. બધું ઘરનું કામ થઈ ગયું અત્યારે અને સવાર પણ પડી ગયો છે. જો પણ તમને શુભ સવાર થઈ ગયો છે, મસ્ત મજાનું સવાર પડી ગયો છે અને આપણે બધું કામ પણ આપણું ઘરનું કરી નાખ્યું છે. જો મસ્ત બધું હંકેલી અને કામ આપણું થઈ ગયું છે. હવે છે ને આપણે તૈયાર મસ્ત થઈ જાય, માથું ને એવું ઓળી નહીં. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ અને પછી તમને મળી કન્ટિન્યુ બન્યા રહ્યો. ગાઈસ જો આપણે થઈ ગયા મસ્ત મજાના તૈયાર, મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને વાડીએ જવાનું છે. તૈયાર તો થયા છીએ પણ વાડીએ જવાનું છે કામ કરે. તો હાલો અત્યારે શું શું બને છે અને કામ કર્યું એ પણ કામ તો આપણે બધું કરી નાખ્યું છે. અને હવે જઈએ આપણે રસોડામાં. રસોડામાં આવી ગયા આપણે અને બને છે રોટલી. મારા પપ્પા નાસ્તો કરે છે અને સવારમાં આપણે બનાવી નાખ્યું છે બટેટાનું શાક ટિફિન લઈ જવા માટે. અને રોટલી મારી મમ્મી બનાવે છે, લોટ પણ બાંધેલું છે અને રોટલી અહીંયા બને છે. તો હાલો ગાઈસ હવે કન્ટિન્યુ બન્યા રહ્યો. રસોઈ પાણી બની ગયા છે ગાઈસ, રસોઈ પાણી તો બની ગયા છે અને હવે છે ને આપણે હવે કરી લઈએ નાસ્તો. તો હાલો ગાઈસ નાસ્તો કરી અને તમને મળી તો કન્ટિન્યુ બની. તો જો ગાઈસ આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે, ને હવે છે ને ટિફિન ભરવાનું છે. તો આપણે ટિફિન ભરી અને પછી છે ને ડાયરેક્ટલી વાડીએ ચા માટે નીકળી જાય. તો હાલો કન્ટિન્યુ. હાલો ગાઈસ આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ. આમાં પાણી છે ને અહીંયા જો બની ગયો છે ચા. તો આપણે ચા પીવાનું છે. હાલો હવે આમાં ચા ગાળશે. તો આપણે ચા બની ગયું છે, ચા પી લઈએ. અને અહીંયા જો આપણે ઉતાર્યા છે જામફળ. આપણે ઘેરે જામફળી પીએ તો એમાં જામફળ હતા, જો લઈ આવ્યા છીએ વાડીએ ખાવા માટે. જો કે મસ્ત સરસ મજાના થઈ ગયા છે અત્યારે, જો પાકીને મસ્ત થઈ ગયા છે. તો હાલો ગાઈસ આપણે જામફળી ખાઈ લઈએ અને ચા આપણો છે એ પણ પી લઈએ. ચા ખાંડના ડબલા પણ પડ્યા છે, અહીંયા કપાસ પડ્યો છે. તો જો ગાઈસ આપણે અત્યારે છે ને જમવા આવી ગયા છીએ અને તડકો પણ બહુ લાગ્યો છે અને પરસેવો કેવો વળી ગયો છે અને જો માથું વિખાઈ ગયું છે મારું. તો હાલો ગાઈસ મારા પપ્પા બોલાવે છે ત્યાં જઈએ અને આપણે છે ને જમી લઈએ. જમવાનો સમય થઈ ગયો છે. તો જમવામાં શું છે એ તો તમને ખબર જ છે. બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી અને છાશ છે. તો હાલો કન્ટિન્યુ બન્યા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાડીએથી ઘેરે, કપાસ ઉતારવા ગયા હતા. તો ઘરે આવી ગયા છીએ અને સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ. અને મારે અત્યારે આપણે હરગવાનું શાક બનાવ્યું છે આજે પહેલી વાર. હરગવાનું વાડીએથી લઈ આવ્યા છીએ હરગવો અને રોટલી છે. તો આપણે જમી લીધું ગાઈસ, આપણે જમી લીધું છે. જમીને નવરા થઈ ગયા છીએ, વાસણ પણ ધોઈ નાખ્યા છે અને હરગવાનું શાક બનાવ્યું હતું. તો આપણે જમી લીધું છે અને હવે છે ને અહીંયા વ્લોગને એન્ડ કરીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા.